એક બોટાદ જિલ્લાના ગઢાના ઘેલો નદીમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન લઈને વિપક્ષના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। જો સમસ્યા હલ નહીં થાય તો ગળા બંધની ચીમકી પણ ઉચ્ચારી છે। વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે પવિત્ર ઘેલો નદીને દૂષિત પાણીથી યાત્રાળુઓ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે। નવી લાઇન નાખવાની મંજૂરી હોવા છતાં જૂની લાઇન યથાવત રાખવામાં આવી છે। 23 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડનું કામ કરાયું છે। તેમાં ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ સાથે વિજિલન્સની ટીમ દ્વારા તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। લાખણ ગાવળ જવું પડશે મારે પાછું। ડાંગર મિત પ્રભાતભાઈ, ગઢડા નગરપાલિકા વિપક્ષ નેતા। આજ રોજ મુખ્યમંત્રી સાહેબ શ્રીને બીજો પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે। જે પત્ર મેં અગાઉ 5/1/2026 રોજ કરેલો હતો। જે ગઢડા ખાતે કેલા નદીના કાંઠે કેલા નદીમાં અંદર જે ગટર લાઇન ભૂગર્ભ ગટર લાઇનનું જે આયોજન કરવામાં આવ્યું છે તે જીયુડીસી અંતર્ગત જયંતિ સુપર કન્સ્ટ્રક્શન તેમનું કામ કરી રહ્યું છે। તેમાં 23 કરોડ રૂપિયાની માતબર રકમનું કામ હોય છે। જે મોટા પાયે તેમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ સાથે ભ્રષ્ટાચારને ખુલ્લો પકડવા માટે મેં 5/1/2026 રોજ મેં પત્ર મુખ્યમંત્રી સાહેબ શ્રીને લખવામાં આવેલો હતો। જે પત્રને અનુસંધાને આજ દિન સુધી કોઈ કાર્યવાહી લેખિત મૌખિક કે તપાસ કરવામાં આવેલ નથી। જેના અનુસંધાને આજ મેં એક પત્ર લખવામાં આવ્યો છે। જેમાં જો હજી પણ 10 દિન 10માં જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગરડાના રહેવાસીઓ યાત્રાળુઓ બધાને સાથે રાખીને અમે જે નિર્ધારિત તારીખ નક્કી કરેલ છે તે તારીખે ગરડા બંધનું એલાન પણ કરીશું। અને એ છતાંય જો કોઈ તપાસ કરવામાં નહીં આવે તો એના પછીના દિવસે ગરડા નગરપાલિકા અથવા તો કોઈ પણ જગ્યાનું સ્થળ નક્કી કરીને ઉપવાસ આંદોલન કરવું પડશે તો પણ કરશું।